नरोत्तमेरमुदा परमनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય સ્વરૂપાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. સ્વરૂપાનંદ સ્વામી હિન્દુસ્તાની સંત હતા. કુરુક્ષેત્રમાં એમનો જન્મ થયો હતો. હિન્દી ભાષા સારી રીતે જાણતા હતા. એટલે શ્રીહરિ એમને દૂર દૂર દેશાવરમાં મંડળ લઈને ફરવા મોકલતા. શ્રીહરિના વચને સ્વામી તન કુરબાન કરી નાખતા એવા એ વિશ્વાસી હતા. પ્રગટ ભગવાનની આજ્ઞા પાડવામાં ક્યારેય પાછી પાની કરતા નહીં. દેહના સુખ દુઃખ જોતા નહીં. પ્રિયવર હરિવરને રાજી કરવા ગામડે ગામડે ફરતા. પામર વિષય કે મુમુક્ષુઓને મહારાજનું સ્વરૂપ સમજાવતા. ધર્મ નિયમની દ્રઢતા કરાવતા. લોકોને સદાચારી અને સંસ્કારી જીવન જીવવાનું શીખવતા. અનેક આત્માઓને પાપ અને કુસંસ્કાર રૂપી મેલને ધોઈને પવિત્ર જીવન જીવતા કરતા. શ્રીહરિની ઓળખાણ કરાવી સહેજે એનું કલ્યાણ કરતા હતા. જીવને ભગવાન ઓળખાવવા ધર્મ નિયમની દ્રઢતા કરાવી, નાશવંત સુખોમાંથી વૈરાગ્ય કરાવી અને શ્રીહરિમાં પ્રેમ કરાવો. દેહના ખોટા અહમ મમત્વને તોડીને શ્રીહરિ અને સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ અને મમત્વ કરાવો. નાશવંત સુખ પાછળ ભટકતા જીવને શાશ્વત સુખનો રાહ બતાવો. આ સાચા સંત ભક્તનું કર્તવ્ય છે. સાચા સંતના પ્રતાપે જન્મ મરણ, લખ 84, ગર્ભવાસ, આધિ વ્યાધિ ઉપાધિના ભયંકર ત્રિવિધ તાપમાંથી જીવ છૂટે છે. શાશ્વત શાંતિના સાગર શ્રીહરિને પામે છે. સ્વરૂપાનંદ સ્વામી અનેકને ભગવાનનો ભેટો કરાવી ભવાટવાનીનો રોગ મટાડે એવા સંત હતા. તેથી શ્રીહરિ સ્વામીને દૂર દેશાવરમાં પણ સત્સંગ કરાવવા મોકલતા હતા. એકવાર ગઢપુરમાં શ્રીહરિએ સ્વરૂપાનંદ સ્વામીને મંડળ લઈને કાશી વિસ્તારમાં જવાની આજ્ઞા કરી. યુપીમાં પછી સ્વામી શ્રીહરિની આજ્ઞાથી વહુઠાનો સમયો કરી એક પછી એક શહેર અને ગામડા ઓળંગતા કાશી તરફ ચાલ્યા જતા હતા. રસ્તામાં એક ધારાસર નામનું ગામ આવ્યું. ધારાસર. ત્યાં સ્વરૂપાનંદ સ્વામી મંડળ સાથે થોડા દિવસ રોકાયા. સંતો ગામમાંથી ભિક્ષા માગી લાવી જમતા, દેહનો નિર્વાહ કરતા અને શાંતિથી ભજન કરતા. જે કોઈ ભાવિકજનો પાસે આવે એને સ્વામી સત્સંગ દ્વારા પ્રગટ પ્રભુનું જ્ઞાન આપતા. પોતે સમાધિનિષ્ઠ સિદ્ધયોગી હતા. અનેકને સમાધિ કરાવતા. શ્રીહરિનું સર્વોપરી જ્ઞાન આપતા. સ્વામી અનેકને સમાધિ કરાવી ગોલોક, બ્રહ્મપુર આદિ ધામના દર્શન કરાવતા. પોતે સમાધિ કરતા, બીજાને પણ કરાવતા. આવા અનેક ચમત્કારો સર્જીને પોતે મહાન થઈ જવું કે સૌ લોકોને પોતાનામાં હેત કરાવવું એવી રંચ માત્ર પણ ભાવના આ સંતને નહોતી. સાચા સંત એટલા માટે પરચા બતાવે છે કે લોકો પોતામાં ખેંચાય તો પછી એને પ્રગટ પ્રભુનું જ્ઞાન આપીને સુખિયા કરાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, જેમ ભરવાડ બચ્ચાને પ્રથમ આંગળી આપે પછી એને એની માતાનું આંચળ પકડાવી દે, એમ સાધુ જીવને ભગવાનમાં જોડે.
વળી કહેતા કે જેમ બચ્ચાને ગાયના આચળમાંથી દૂધ આવે એમ જે મોટા સંતની વળગશે એને શ્રી હરિનું સુખ આવશે. આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારા તો મહારાજ અખંડ રહ્યા છે. તેથી જે સંતને વળગે એને મહારાજનું સુખ આવે છે. સ્વરૂપાનંદ સ્વામી લોકોને શ્રીહરિના આશ્રિત બનાવી મુક્તિનો માર્ગ બતાવતા. તેથી ધારાસર ગામના અનેક લોકો સ્વામીમાં ખેંચાયા. અનંતકોટી બ્રહ્માંડનું કારણ, સર્વાવતારી, સર્વાધાર, સર્વજ્ઞ, સર્વનિયંતા, સર્વોપરી શ્રીહરિ પ્રગટ ધરતી માથે હોય ત્યારે એમના સંતોની વાત નિયારી છે. એમની સ્થિતિ નિયારી છે. ભગવાન જેવું ઐશ્વર્ય છે પ્રગટના સંત મોજાર, તેથી જન અતિ ખેંચાતા, જાણે હોય હરિ અવતાર. આ રીતે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવતા, શ્રીહરિનો અને સત્સંગનો આશ્રય કરીને જીવો સુખી થતા. આમ સ્વરૂપાનંદ સ્વામી સૌને મહાસુખની લાણી કરાવતા હતા. એવા સમયમાં વિષ્ણુદત્ત નામના એક પ્રતિષ્ઠિત બ્રાહ્મણનો એક યુવાન દીકરો મરી ગયો. તે રૂપ, ગુણ અને વિદ્યાદિકે સંપન્ન હતો. વળી વિદ્વાન હતો. આવા યુવાન પુત્રનું અચાનક મૃત્યુ થયું તે તેના પરિવારને અસહ્ય દુઃખ આવી પડ્યું. વિષ્ણુદત્ત પુત્ર વિયોગે વાછડું મરવાથી ગાય વ્યાકુળ થાય ને એમાં આકુળ વ્યાકુળ થઈ ગયું. આક્રંદ સાથે કરુણ રુદન કરવા લાગ્યો. પુત્ર વિયોગના શોક સાગરમાં ડૂબેલો તે વિષ્ણુદત્ત કહે, હે પુત્ર, મધદરિયામાં મને નાખીને તું ક્યાં ગયો? જેમ ધન નાશ પામતા લોભી વિલાપ કરે ને એમ તારી બહેન તારા વિના રડે છે. તારામાં અત્યંત સ્નેહવાળી તારી માતા બોલી શકતી નથી. હે પુત્ર, તારામાં અત્યંત પ્રીતિવાળા તારા મિત્રો અન્ન જડાદિક જમતા નથી. તું એને છંદ વ્યાકરણ આદિ ભણાવતો તે તારા વાક્ય સંભાળીને સૌ રુદન કરે છે. હા પુત્ર, હા પુત્ર, હું તારા વિના નહીં જીવી શકું. એમ કહી અન્ન જળ આદિકનો ત્યાગ કરી દીધો. માથા પછાડીને રુદન કરતો હતો. એમના સગા સ્નેહીઓએ ઘણું સમજાયું છતાં અન્નજળ ન લીધું. સૌને કહ્યા, પુત્ર વિના મારે આ સંસારમાં જીવીને શું કામ છે? જેના માટે હું જીવતો હતો, આ બંગલા કરાવ્યા, ગાડીઓ કરી, રાત દિવસ મહેનત કરી, ધર સંપત્તિ ભેગી કરી, તે મારા હૈયાનો હાર પુત્ર મને ક્યાં મળે? હવે મારે સંસાર હરામ છે. આવું એનું બોલવું સાંભળીને એના સંબંધીઓએ વિચાર્યું કે આ વિષ્ણુદત્ત પુત્રનો વિયોગ ભૂલશે નહીં તો નિશ્ચય પ્રાણનો ત્યાગ કરશે. હવે શું કરવું? ત્યારે ગામના લોકોએ સ્વરૂપાનંદ સ્વામી સામે અંગોલી નિર્દેશ કરતા એમના સંબંધીઓને કહ્યું કે તે સિદ્ધયોગી મહાસમર્થ સંત છે. વિષ્ણુદત્તને મોતના મુખમાંથી ઉગારો હોય તો હવે તત્કાળી સંત પાસે લઈ જાઓ. ધારાસર ગામમાં. તેથી તેના સંબંધીઓ વિષ્ણુદત્તને કહે, આપણા ગામની ધર્મશાળામાં સ્વરૂપાનંદ સ્વામી મહાન સંત આવ્યા છે. તું એને શરણે થા તો તારું કામ થશે. ત્યારે વિષ્ણુદત્ત કે એ મારા દીકરાને જીવતો કરી દેશે તો હું ત્યાં જાઉં. સંબંધીઓ કહે, હરી ઈચ્છા હશે તો પુત્ર જીવતો થશે, નહીં તો સમર્થ સંત છે, જ્ઞાન દેશે, શાંતિ આપશે, આશીર્વાદ આપશે, તું સુખી થઈશ. તો કહે, મારે શાંતિ કે જ્ઞાન જોતું નથી, મારે તો મારો દીકરો જોઈએ. છતાં સંબંધીઓ અને ગામજનોએ એને જેમ તેમ કરી સમજાયો.
પછી તત્કાળ એના સંબંધીઓ મહાસમર્થ એવા સ્વરૂપાનંદ સ્વામી પાસે ધર્મશાળામાં એને લઈ આવ્યા. સંબંધીઓએ પુત્રના મૃત્યુની અને વિષ્ણુદત્તની સ્થિતિની વાત કરી. સ્વામી તેઓની વાત સાંભળી કહેવા લાગ્યા, હે વિપ્ર, આમ કલ્પાંત ન કરાય. આ લોકમાં દરેક જન્મેલા માટે મૃત્યુ અનિવાર્ય છે. સગા સંબંધી નાશવંત છે, દેહ ક્ષણભંગુર છે, અનેક પ્રકારના રોગનું ઘર છે. કાળનો કોળિયો છે. જેમ માટીના ઘડાને સહેજ ઠોકર લાગતા તૂટી જાય ને, એમ કાળના એક ઝપાટે દેહ નાશ પામી જાય છે. આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી. કોઈ વસ્તુ સત્ય નથી. અસત્યનો શોક કરવાથી શું મળે? માટે સમજી જા, નાશવંત દેહનો અવિનાશી આત્માએ શોક કરો એ અજ્ઞાનીનું કામ છે. આત્મા મરતો નથી, દેહ જીવતો નથી. આવું સમજી જ્ઞાની માણસોએ શોકનો ત્યાગ કરવો જોઈએ. હે વિષ્ણુદત્ત, આ લોકના બધા મેળા સૌને માટે બે ઘડીના જ હોય છે. જેમ સાંજે પંખીઓ ઝાડ ઉપર ભેળા થાય ને સવારે ઉડી જાય, વળી જેમ નદીના વહેતા પ્રવાહમાં એક તરણું, બે તરણા, પાંચ તરણા આમ ઓવાળનો લૂમખો થાય અને પાણીના એક મોજાના ઝપાટે વિખાઈ જાય, તેમાં આ જગતમાં માતા, પિતા, પુત્ર, પત્ની, કુટુંબ બધું ભેળું થાય અને કાળના એક ઝપાટે વિખાઈ જાય. અહીં બધું અસ્થિર છે. આવા અસ્થિર અને નાશવંત લોકમાં પુત્રને જીવતો રાખવાની ઈચ્છાથી શા માટે શોક કરવો જોઈએ? આ બ્રહ્માંડમાં જન્મેલો અત્યાર સુધી કોઈ અમર રહ્યો નથી. તું પણ એક દિવસ મરી જવાનો છે. માટે શોક છોડી દે, દિલ હરીમાં જોડી દે. તું તારું કર્તવ્ય સંભાળ. દેહ જન્મો છે, માટે એનું મોત અનિવાર્ય છે. આત્મા જન્મ્યો નથી, એ તો આદિ અનાદિનો સત્ય છે. જેમ ભગવાન અનાદિ છે ને, એમ જીવ પણ અનાદિનો છે. માટે આવા આત્માને મા બાપ, નાયત, જાય, દેશ, ગામ કે પુત્રાદિ કશું જ નથી. આત્માને કોણ માત તાત, આત્માને કોણ નાત જાત, કુળો કુટુંબ કે પરિવાર, આત્માને નહીં સૂતનાર. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું, આત્માને નહીં આપ પર, શત્રુ મિત્રને નહીં અવર, આત્માને નહીં ધરાધામ, આત્માને નહીં દેશ ગામ. શ્રી હરિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 44મું. આ વાત ઉપર પ્રકાશ પાડતા કહે છે કે આ જીવને વિપરીત ભાવના થઈ છે. વિપરીત એટલે ઊંધી. પોતાને દેહથી પૃથક જે જીવાત્મા એ રૂપે નથી માનતો અને દેહ રૂપે માને છે. કેટલું ઊંધું થઈ ગયું હે! જે આપણું સ્વરૂપ નથી એને આપણું સ્વરૂપ માની લીધું. લો, આપણું સ્વરૂપ તો આત્મા છે, આપણે આત્મા છે, પણ આ દેહમાં આવ્યો ને એટલે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો, વાસ્તવિક સ્વરૂપ, અને દેહને જે પોતે માની લીધું. લો, એટલે જ આ બધા ડખા છે. પોતાનું ન હોય એને તમે પોતાનું માની લો, પછી ડખા થાય. કોઈકનું ખેતર હોય ને એ તમે કહો કે આ મારું ખેતર, પછી ડખા ન થાય. એમાં આપણે આત્મા છીએ, આ શરીર આપણે નથી. અમે આત્માનું સ્વરૂપ ભૂલાઈ ગયું અને દેહને જ આપણે સાચું માની લીધું છે. લો, આ એ અલગ હોય, પણ આપણે એમ માની લીધું કે હું ગાડી છું. આપણે ગાડી થકી અલગ માણસ છીએ.
તો હવે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા એ રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે, અને એની જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળે ગયો? તો જેમ કોઈક પુરુષ હોય એને દરજીને ઘેર જઈને ડગલો સીવાડીને પહેર્યો ત્યારે એમ માને છે દરજી તે મારો બાપ છે ને દર્જન તે મારી માં છે, એમ જે માને ને એ મૂર્ખ કહેવાય. એમાં આ જીવને આ દેહરૂપી ડગલો એ ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય, ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય. એ દેહને વિશે પોતાપણું માને અને એ દેહના મા બાપને પોતાના મા બાપ માને એ મૂર્ખ કહેવાય. લો, અને એને પશુ જેવો જાણવો. લો, આવો નંબર જ કાઢી નાખ્યો માણામાં. અને 84 લાખ જાતના જે પોતાની મા, બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે એ પતિવ્રતાનો ધર્મ એકી પાડતી નથી. માટે જે એવા સગપણને સાચું માને એને અહમ મમત્વના ઘાટ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશ વાસના તે ટળવી ઘણી કઠણ. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. લો, સ્વામી કે વિષ્ણુદત્ત તું આત્મા છો, તારામાં અખંડ પરમાત્મા બિરાજે છે. તે પહેલાં હતા, અત્યારે છે અને કાયમ રહેશે. માટે એનું ધ્યાન કર. અખંડ શ્રી હરિને સંભાળ. દેહનો અને પુત્રનો આધાર છોડી દે. પરમાત્માને આધારે જીવવા માંડ. નાશવંતનો આશરો અનંત દુઃખ દેશે. શાશ્વત શ્રી હરિનો આશરો તને સુખથી છલકાવી દઈશ. એકવાર તું ભગવાનનો આશરો લે, ભગવાનના ધ્યાન ભજનમાં ડૂબ, પછી તને એવું લાગશે કે હું અજર અમર છું, આનંદનો મહાસાગર છું. આવો સ્વામી ઘણો ઉપદેશ દીધો, છતાં એનો શોક નાશ ન પામ્યો. તેથી વિષ્ણુ દત્તે સ્વામીને પ્રાર્થના કરી, દયાળુ કૃપા કરો, મારો વંશ રહે ને એવી દયા કરો. જીવને ગજબનો મોહ થયો છે. જ્યાં સુધી મોટા સંતને સેવીને સાચું જ્ઞાન મેળવ્યું ન હોય ત્યાં સુધી સાધુ હોય કે ગ્રસ્ત, સૌને આવો મોહ રહે. ઘણાને દીકરા ન હોય એની મનમાં મૂંઝવણ રહે, મર્યા પછી અમારું શ્રાદ્ધ કોણ કરશે? ભગત થયા પછી પણ આવું રહે, એ જ મોટું અજ્ઞાન, મૂર્ખતા છે. આવા જીવન ચરિત્ર સંતોના સાંભળી ભગવાન કૃપા કરે તો સાચું જ્ઞાન થાય. શ્રી હરિ અને સંતની કૃપા વિના જીવનું અધૂરું પૂરું કોઈ કરી શકે એમ નથી. વળી જીવનમાં અગવડતા કે દુઃખો પીડ્યા સિવાય સાચું સમજાતું નથી. કઠણ કસોટીના કાળમાં સાચા ભગતનું નિર્માણ થાય છે. અનેક પ્રકારની સુખ સગવડતામાં સાચા સંત ભક્તનું નિર્માણ થતું નથી. છતાં આ દુનિયામાં જેટલા મોટા પુરુષો થયા એને બહુ વિશાળ દિલ રાખીને જીવના ભલા માટે દૈહિક સુખ સગવડતાઓ ઘણી આપી. અનંત જીવોનો કલ્યાણ કરવાની શ્રી હરિ અને સંતના દિલમાં ભાવના છે. તેથી સામાન્ય જીવો પર તેઓ કૃપા વરસાવે અને એનું જેમ ભલું થાય ને એમ કરે છે. સ્વરૂપાનંદ સ્વામીની વાત જ્યારે વિષ્ણુદત્ત ન સમજ્યો અને પુત્ર મોહની ઈચ્છા રાખી ત્યારે દરિયા જેવા દિલના સંતે અંતરમાં શ્રીહરિનું ધ્યાન ધર્યું. પછી કહ્યું, તમે ચિંતા ન કરો, તમારો દીકરો મર્યો નથી, ઘેર જાઓ, સ્વામિનારાયણ મંત્રની ધૂન કરો. આ મંત્ર સાંભળતા તમારો પુત્ર બેઠો થશે. વિષ્ણુદત્ત કહે, શું ખરેખર બેઠો થશે? અત્યારે ગામના લોકો કે ભૂદેવ, સાધુના વચનમાં વિશ્વાસ રાખો, સંતના વચને અશક્યનું શક્ય થાય. નિર્ધન ધનવાન બને, રંક હોય રાજા થાય, રોગી હોય નિરોગી થાય, મરદા પણ બેઠા થાય. માટે વિશ્વાસ રાખો. ભાઈ સ્વામીના વચનમાં વિશ્વાસ લાવી વિષ્ણુદત્ત બ્રાહ્મણ અને એના સૌ સગા સંબંધીઓ ઘેર ગયા. પુત્ર પાસે જઈને થોડીવાર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલ્યા અને જે ઘટના ઘટી એ વાત આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં લખે છે. સ્વરૂપાનંદ મુનિ રહે જે હા, શ્રી હરિ કે પ્રતાપ કરતે હા, વિપ્ર કે સુત કુ દેહ में लाए,
વિપ્ર કો આશ્ચર્ય દેખાય. જેમ શ્રી કૃષ્ણ ભગવાને સાંદીપની ઋષિનો પુત્ર લાવ્યો તેમ સ્વરૂપાનંદ સ્વામી એના યુવાન પુત્રને પાછો દેહમાં લઈ આવ્યા. આળસ મરડીને બેઠો થયો. એ તો ભગવાન હતા અને આ સ્વામિનારાયણ ભગવાનના સંત છે. પૂર્વે અવતારોએ જે કામ કર્યું એ કામ શ્રીજી મહારાજે પોતાના સંત દ્વારા કરાયું. આ કાંઈ નાની સૂની વાત છે? સ્વામિનારાયણ ભગવાનના સંત એટલે કાળને થપાટ મારીને પાછા વાળી દે, મરદાને બેઠા કરે. દુનિયાના લોકો એમ કહે છે કે વિધિના લેખ ઉપર કોઈ મેખ મારી શકે નહીં, વિધાતાના લેખ મિથ્યા થાય નહીં. પરંતુ શ્રીહરિના સાધુઓએ અનેક જગ્યાએ વિધાતાના લેખ ઉપર મેખ મારી છે. કંઈકના આયુષ ખૂટ્યા હોય છતાં એની આવરદા વધારી દીધી. જેના સંતમાં અવતારો જેવી સામર્થ્ય હોય તો તે જેને ઈષ્ટદેવ માને એવા સ્વામિનારાયણ ભગવાન કેટલા મહાન હશે, કેવા સમર્થ અને સર્વોપરી હશે એ વિચારજો. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એમના સંત સર્વોપરી છે, એમનો મહામંત્ર પણ સર્વોપરી છે. આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે અનેક કામ થયા છે. કોઈ શ્રદ્ધાથી આ મંત્રનો જાપ કરે ને તો મળદા બેઠા થાય, કાળા નાગનું ઝેર ઉતરી જાય, ગમે એવી વાસના હોય બળી જાય, કારણ શરીરના ચૂરે ચૂરા થઈ જાય, જીવ બ્રહ્મરૂપ થઈ જાય, શાશ્વત ભગવાનનો ભેટો કરાવી દે એવો આ મહામંત્ર બળ્યો છે. આ મંત્રના પ્રતાપે તો સ્વામી નરકના કુંડ ખાલી કર્યા હતા. માટે હાલતા ચાલતા ખાતા પીતા અખંડ હરિસ્મરણ કરો. આ મહામંત્રનો જાપ આપણા ત્રિવિધ તાપ તાળી દેશે, હૈયાને સુખ શાંતિ અને આનંદથી ભરી દેશે. શ્રી હરિનો, સંતોનો, સત્સંગનો અને મહામંત્રનો આવો પ્રતાપ છે. આ જીવને કથા વાર્તાનો ઝાઝો યોગ નહીં, વળી અજ્ઞાની અને કુસંગીનો યોગ અખંડ રહે. તેથી જેમ છે એમ સમજાતું નથી. પરંતુ આ વાત જો જીવમાં ઉતરી જાય ને તો જીવ આખો બદલાઈ જાય, આત્મા અક્ષરધામ બની જાય, જીવ શિવરૂપ બની જાય. ખદ્યો જેવા અલ્પ પ્રકાશવાળો આત્મા સૂર્ય જેવો કે મહાપ્રલયના અગ્નિ જેવો તેજસ્વી બની જાય. સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાના બળે તો અનેક જીવો સિદ્ધ, સર્વજ્ઞ, દેવો, ઈશ્વરો કે એથી પણ મોટા થયા. શ્રી હરિની સર્વોપરી ઉપાસના અને એના સાચા સાધુનો સમાગમ તો જીવના કંઈક જન્મના કાળ કર્મના બંધનો તોડી નાખે અને અનાદિ મુક્તની પદવી આપે ને એવો આ સત્સંગનો પ્રતાપ છે. સ્વરૂપાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી થોડી વાર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી ત્યાં બ્રાહ્મણનો પુત્ર આળસ મરડીને બેઠો થયો. આ વાત વાયુ વેગે આખા ગામમાં ફેલાઈ ગયેલો. રાજાને પણ જાણ થઈ કે સાધુએ મળદું બેઠું કર્યું. રાજા કે એ નહીં હો શકતા. દીવાનોએ કહે હો ચૂકા હે, જો નિગાહો से देखा है वो कहते हैं. ત્યારે રાજા કહે તબ તો બહુ બડી બાત હે, સંત બડે પ્રતાપી હે. ત્યારે દીવાનોએ કહ્યું હા, મહાસમર્થ છે, સિદ્ધયોગી છે, ગામના હજારો લોકો એની સેવા સમાગમ કરે છે અને કૃતાર્થતા અનુભવે. આવા સંતો આપણા રાજ્યની શોભા છે, માટે આપણે એને રાજ્યાશ્રય આપવો જોઈએ. તમારે એમને ગુરુ માનવા જોઈએ અને અહીં જ રાખવા જોઈએ. લો, તેથી રાજાની એ વાત ગમી ગઈ અને સૌએ મળીને સ્વરૂપાનંદ સ્વામીને ત્યાં રોકી રાખવાનું નક્કી કર્યું. પ્રધાનોની વાત સાંભળી રાજા પણ મારો તૈયાર થઈ ગયા. કેમ છે, રાજકાજમાં તો આવા અનેક પ્રકારના દુઃખ આવતા જ હોય. તેથી આવા સંત રોકાઈ જાય તો કોઈકનો દીકરો જીવતો કરવામાં, તો કોઈનો વ્યવહાર સારો કરવામાં કામ તો લાગે. વળી કોઈ ગાંડો હોય તો હાજો કરવામાં, વળી કોઈનો ધંધો ન હાલતો હોય તો ત્યાં પણ એનો ઉપયોગ કરાય. આમ સ્વાર્થી લોકો તો હંમેશા સંતનો દુરુપયોગ જ કરતા હોય છે. આ વાતની સ્વામીને જાણ થઈ કે મારું હારું બ્રાહ્મણના છોકરાને જીવતો કર્યો, તેથી રાજા આપણને અહીં રોકવાના છે. તેથી સ્વામીએ જાણ્યું છે બ્રાહ્મણનો દીકરો તો હરી ઈચ્છાએ બેઠો થયો છે.
અને જો રાજા અહીં રોકશે તો રાજા અને લોકો અમારા સંતોનો ખોટો દુરુપયોગ કરશે અને મારા મહારાજને પણ આ નહીં ગમે. તેથી વહેલી સવારે ઉઠીને સ્વામી ત્યાંથી ચાલી નીકળ્યા. હો, જ્યાં સ્વાર્થી, મતલબી અને ખોટા માણસો ઝાઝા હોય ને ત્યાંથી ભાગી જવામાં જ મજા છે. અને સ્વરૂપાનંદ સ્વામી તો શ્રી હરિમાં બંધાયેલા હતા. તેને આવા રાજ્યનું તુચ્છ બંધન શું કરી શકે? અરે આ લોકનું રાજ્ય શું, અનંત કોટી બ્રહ્માનું રાજ્ય મળે ને તો પણ ગંધાતી ગટરની જેમ છોડીને ચાલી નીકળે એવા વિરલ પરમહંસ છે. સવારમાં રાજાને ખબર પડી, હું જેને ગુરુમાં હતો એ તો વહેલે સવારે ચાલી નીકળ્યા. તેથી રાજાએ સવારમાં 10 દિશામાં 50, 60 ઘોડેસવારોને તપાસ કરવા મોકલ્યા. હો, રાજાની આજ્ઞાથી સવારોએ ચારો બાજુ 10 ગાઉ સુધી તપાસ કરી. એક દિશામાં ગયેલા ઘોડેસવારો સંતની નજીક પહોંચવા આવ્યા. શ્રી હરિને થયું, આ સ્વારો જો આંબી જશે તો મારા સંતને હેરાન કરશે. તેથી સ્વરૂપાનંદ સ્વામીની સાચી સ્વરૂપનિષ્ઠા અને ભક્તિરૂપી દોરીએ બંધાયેલા શ્રી હરિએ ત્યાં અચાનક વાવાઝોડું કર્યું. ધોધમાર વરસાદ વરસ્યો. સંતો આગળ નીકળી ગયા, પરંતુ સ્વારો આગળ વધી શક્યા નહીં. તેથી સૌ પાછા આવ્યા. અને રાજાને કહે, એ સંતો કંઈક અદૃશ્ય થઈ ગયા. લો, આમ બીજી ત્રીજી વાતો કરી, પરંતુ શ્રી હરિના સાચા સંતમાં તો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ રહ્યા છે. તેથી તેના વચને મળદા બેઠા થાય છે, વાલો વરસાદ કરે છે અને રાજપાટ કે અનંત પ્રકારના સન્માન મળતા હોય ત્યાંથી પણ નિર્બંધ થકા ચાલી નીકળ્યા. સાચા સંત મહાન છે, બંધાય નહીં તે ક્યાંય, રાજ્ય સત્તા કે સ્ત્રી ધનમાં, હરિ બળે ના અટવાય. એવા સંતને શ્રી હરિ સદાય કરે છે સહાય, પોતાના જાણી રક્ષા કરે તેથી બંધન ન થાય. સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ છે, તેથી પોતાના વાલા સંતને ક્યાંય બંધાવા દેતા નથી. બહુ રક્ષા કરે. હો, અને નિર્બંધપણે એક જિંદગી જીવી નાખવી એ જ ખરી મર્દાનગી છે. હો, જે સંત નિર્બંધ થકો અખંડ ફરે, અખંડ શ્રી હરિનું ધ્યાન ધરે, એના દ્વારા ભગવાન કરોડો જીવોના કલ્યાણ કરે. શ્રી હરિ એવા સંતની સાથે પડે રહે છે. આ રીતે સ્વરૂપાનંદ સ્વામી ધારાસર ગામથી ફરતા ફરતા ઠેઠ જગન્નાથપુરી પહોંચ્યા છે. જગન્નાથજીના દર્શન કર્યા. ભારત દેશના 4 ધામો પૈકીનું તે એક મહાન યાત્રાધામ છે. સ્વામી ત્યાં ઇન્દ્રદ્યુમન સરોવરના કિનારે સ્નાન કરી એક સાદડી પાથરીને બેસે. ત્યાં કોઈ મુમુક્ષુ આવે એને સદુપદેશ આપે. નિત્ય એકવાર મંદિરમાં દર્શન કરે. અખંડ હરિભજન અને સત્સંગમાં તલ્લીન રહે. આવા સમયમાં પ્રતાપસિંહ નામે ગુજરાતના મુમુક્ષુ રાજા ત્યાં તીર્થ કરવા આવેલા હતા. હરિ ઈચ્છાથી ભેગા થયા. સ્વરૂપાનંદ સ્વામીની સાધુતા, સૌમ્ય વેશ, નિર્મળ વાણી, શુદ્ધ વર્તન અને પ્રૌઢ પ્રતાપ દેખીને રાજાએ પ્રશ્ન પૂછ્યો, મારે પ્રગટ ભગવાનની જરૂર છે. મને પ્રગટ ભગવાન મળે એવો કોઈક ઉપાય બતાવો તો હું એ પ્રમાણે કરું. આ વાત આધારાનંદ સ્વામી કહે છે કે પ્રગટ મિલે બિનજી અમે, શાંતિ ન હોત લગાર, જગન્નાથ લગ રાઈએ હમ, શાંતિ ન ભયે તિલ ભાર. પ્રગટ ભગવાન મળ્યા હું વિના હું અહીં જગન્નાથપુરી સુધી આવ્યો, પરંતુ મારા દિલમાં લગાર પણ શાંતિ નથી. લો, વાત સાચી છે. હો, જલેબી 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 બોલે પેટ ન ભરાય. એ તો મોઢામાં જલેબીના કૂચડા આવે ને ત્યારે પેટ ઠરે. સાકર સાકર આખો દી કહીને સ્વાદ ન આવે. એ તો એક જ ગાંગડો મોઢામાં મૂકીએ ને તો સુખ થાય. એમ જે સાચા મુમુક્ષુ હોય એને ક્યારેય પ્રગટ ભગવાન કે પ્રગટ સંત મળ્યા વિના શાંતિ થતી નથી. પ્રગટ ભગવાન મળે ત્યારે જ એના હૈયામાં આનંદ થાય છે. રાજા સ્વામીને કહે, પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે હું દ્વારકામાં પણ જઈ આવ્યો,
ઘણા માસ ત્યાં રહ્યો પણ શાંતિ થઈ નહીં. પછી હું ગોકુળ, મથુરા, વૃંદાવનમાં ગયો, ત્યાં ઘણો સમય રહ્યો, છતાં મને મનમાં કાંઈ શાંતિ નથી થઈ. પછી હું ત્યાંથી અયોધ્યાપુરીમાં આવ્યો, ત્યાં પણ મને પ્રગટ ભગવાનના દર્શન ન થયા. તેથી હું ત્યાંથી ચાલતો બદ્રીનાથના મંદિરમાં આવ્યો, તે તીર્થનું સેવન કર્યું, છતાં પ્રગટ ભગવાનના દર્શન થયા નહીં. ત્યાંથી પુલાશ્રમ ગયો, ત્યાંય પણ ઉત્સાહ સાથે કેટલાક મહિના રહ્યો, પણ પ્રગટ ભગવાનના દર્શન ન થયા. મારા મનમાં પ્રગટ પ્રભુના દર્શનની ઘણી ઈચ્છા હતી. તેથી કાશી, પ્રયાગ, કપિલાશ્રમ જેવા તીર્થોમાં પણ ઘણા દિવસ રહ્યા. પ્રગટ ભગવાન મેળવી આપે એવો કોઈ જોગી મળ્યા નહીં. પછી અહીં જગન્નાથપુરીમાં આવ્યો, અહીંયા પણ મને પ્રગટ પ્રભુના દર્શન ન થયા. તેથી મને અતિશય મનમાં અકળામણ થઈ. પછી હૃદયમાં જગન્નાથ ભગવાનને ધારી મેં બહુ પ્રાર્થના કરી. ત્યારે હરિકૃપાથી સ્વામી આજે તમારા દર્શન થયા. આપના દર્શનથી મારા અંતરમાં અપાર શાંતિ થઈ, હૈયું ટાઢું થયું. આપના મિલનથી મને તીર્થ ફળના શ્રદ્ધા થઈ. તમે તો તીર્થના ફળરૂપ છો, તીર્થનું પણ તીર્થ છો. મેં ઘણો કાળ તીર્થ સેવન કર્યું, એના પ્રતાપથી આપ જેવા સંત મળ્યા છો. તેથી હવે હું મૂર્તિમાન તીર્થનું ફળ મળ્યું એમ સમજું છું. તીર્થે જવું સદગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને. ત્યાં મોજ કે શોખ કરે જઈને, તે આવશે પાપ પૂરું લઈને. તીર્થે જઈને નહીં જ્ઞાન પામ્યો, એણે બધો કાળ વૃથા જ વામ્યો. પ્રભુ તણું જ્ઞાન તહાં પમાય, ત્યારે જ જાત્રા પરિપૂર્ણ થાય. આ રીતે જગન્નાથપુરીમાં સ્વરૂપાનંદ સ્વામી એટલે સુરત મુનિ ઇન્દ્રદેવન સરોવરના કિનારે બેઠા છે. ભાડેર ગામના પ્રતાપસિંહ રાજા મળે છે અને પછી સત્સંગી જીવનની કથા સંભળાવે છે. સહજાનંદ સ્વામી મહારાજની